મારું નામ સંજય કાપડિયા છે. તડકા પીપળિયા ગામે રહું છું અને એડવોકેટ અને વિસલ બ્લોઅર તરીકે કામગીરી કરું છું. ગતરોજ એવો બનાવ બનેલો કે મારું અપહરણ થયેલું. મારી સાથે બીજા બે મારા જે સાથે કામ કરે છે તે લોકોના પણ અપહરણ થયેલા અને વલસાડથી જે લોકો આવ્યા હતા એના દ્વારા અમારું અપહરણ કરવામાં આવ્યું હતું. અમને રફાડિયા મુકામેથી છેક ધંધુકા સુધી આ લોકો લઈ ગયા અને ગુજરાત પોલીસનો આભાર કે એમણે અમને ધંધુકા પહોંચતા અમારો છુટકારો કરાવ્યો અને અમને એમાંથી બચાવ્યા. શું બનાવ બન્યો હતો, કઈ રીતે થયું? પછી બનાવની વિગત એવી છે કે પાછલા 5-6 મહિનાથી જે આ વિશ્વંભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મા વિશ્વવિદ્યાલય ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાબડા ખાતે જે આવેલું છે વિશ્વંભરી ધામ, એમાં ચાલતી ગેરરીતિઓ બાબતે મેં જે કાગળો મંગાવી અને એના બાબતે અરજી અહેવાલ કર્યા અને જે ગેરરીતિઓ જાહેર થઈ, જેમ કે શરત ભંગ, ગેરકાયદેસરના બાંધકામો, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી, આ સિવાય રોડ રસ્તા પરના દબાણો, લેન્ડ ગ્રેબિંગ, એ સિવાય જે ટ્રસ્ટો છે ટ્રસ્ટોમાં જે હિસાબો છે હિસાબોમાં પણ ગેરરીતિ, ફૂડ એન્ડ ડ્રગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી. તો એ રેડ દરમિયાન પણ 6 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સિવાય તોલમા વિભાગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી. ત્યાં 5 એકમોમાં જે તે એકમોને હજારો રૂપિયામાં દંડ આપવામાં આવેલો હતો. પીજીવીસીએલ દ્વારા પણ રેડ કરવામાં આવેલી હતી, તેમાં પણ એને વીજ ચોરીનો દંડ કરવામાં આવેલો હતો. આ સિવાય ત્યાં એક જે કહેવાતી પાઠશાળા ઉપર એક ફાઈબરનો હિમાલય બનાવવામાં આવેલ છે. આ હિમાલય છે એ ફાઈબરનો પીઓપી ટાઈપ ફાઈબર કંઈક બનાવેલું છે. તો એમાં મેં જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી હતી અને જિલ્લા સ્વાગતમાં એવો નિર્ણય આવ્યો હતો કે આ જે હિમાલય છે એને તરત જ સીલ કરવો. તો આ જે સીલિંગ થાય અને એના બળાપાને કારણે આજે એ લોકો મારા ઉપર હુમલો કરી અને મને બળજબરીપૂર્વક મારું અપહરણ કરી અને મારી સાથે બીજે 2 અન્ય લોકો હતા એને અપહરણ કરી એ લોકો લઈ ગયેલા અને અમારો ધંધુકાથી છુટકારો થયેલ છે.